નાટક જોવા બાળકો ચાલો નાટક જોવા ચાલો રે ચાલો નાટક જોવા પણ મિત્રો કયું નાટક શેરી નાટક પણ સાનું નાટક આપણા મહત્વના હક અને ફરજોનું નાટક આપણા મહત્વના હક અને ફરજ તે વળી શું તમારે જાણવું છે? હા અમારે જાણવું છે. તો ચાલો જોઈએ. અરે આજે તો પાર્ટીનો ખર્ચો ખૂબ જ વધી ગયો છે. આજે તો પૈસા તારે જ આપવા પડશે. હા હા ચાલ તારું એટીએમ કાર્ડ કાઢ આજે તો તારે જ ખર્ચો કરવો પડશે. અરે મારી પાસે તો એટીએમ કાર્ડ જ નથી. શું તારી પાસે એટીએમ કાર્ડ જ નથી? શું તું આટલો મોટો થયો તોય તારા પપ્પા પાસે પૈસા માંગવા પડે છે? આમને જો જ્યારે જરૂર પડી ત્યારે કાર્ડ કાઢીએ ને કામ પૂરું. હા કાલે મળીએ. આજે જો ઘરે જઈને મારા પપ્પા પાસેથી એટીએમ કાર્ડ કઢાવીશ. કેમ છે બેટા? કેવું ચાલે છે તારું ભણવાનું? શું પપ્પા તમે પણ હવે હું મોટો થઈ ગયો છું તમને મારી કાંઈ પડી જ નથી. કેમ બેટા કેમ આમ બોલે? શું થયું? જુઓ મારા બધા મિત્રો પાસે એટીએમ કાર્ડ છે બસ મારી પાસે જ એટીએમ કાર્ડ નથી. દીકરા શું તને ખબર છે એટીએમ કાર્ડ કરતા પણ વધારે મહત્વનું કયું કાર્ડ છે? કયું? જો હવે તારા 18 વર્ષ પૂરા થયા અને તું મોટો થઈ ગયો છે તેથી તું પહેલા ચૂંટણી કાર્ડ કઢાવ. એ આપણી ફરજ છે અને જવાબદારી પણ. તેથી તું તારા મિત્રને પણ આ ફરજથી માહિતગાર કર. તેથી તું પહેલા ચૂંટણી કાર્ડ કઢાવ. બાકી એટીએમ કાર્ડ તો આપણે આમ કઢાવી લઈશું. હા પપ્પા તમારી વાત સાચી છે. કેમ છે ભાઈ તે તારું એટીએમ કાર્ડ કઢાવ્યું કે નહીં? ના પહેલા હું ચૂંટણી કાર્ડ કઢાવીશ પછી જ એટીએમ કાર્ડ કઢાવીશ. ચૂંટણી કાર્ડ દેવાળી શું? શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી? ના તો ચાલો આજે જ આપણે ચૂંટણી કાર્ડ કઢાવીએ. અરે કૃષ્ણપાલ આજે તો ફિરોજનો બર્થડે છે. આપણે તો પાર્ટી કરવાના. પહેલા હોટલમાં જમવા જઈશું ને પછી ફરવા જઈશું. મારો બર્થડે છે એ તો બરાબર પણ આજે એના કરતા પણ વિશેષ એક દિવસ પણ છે. દેવાળી શું? અરે આજે આપણે મત આપવા જવાનું છે. શું તમે બંને ભૂલી ગયા? અરે છોડ દે યાર આપણા એકના મતથી કઈ સત્તા પલટી નથી જવાની. અરે આજુ અરે કાકા ક્યાં જાઓ છો? અરે બેટા એ તો હું મારી ફરજ બજાવવા જાઉં છું. ફરજ? તમારી એટલી ફરજ? આ દેશના નાગરિક તરીકે બેટા હું મત આપવા જાઉં છું. અરે આ જો આ કાકા આટલી ઉંમર પર મત આપવા જાય છે અને આપણે યુવાનો આપણી ફરજ ભૂલી જાય છે. આપણે પણ મત આપવા જવું જોઈએ. ચાલો જલ્દી પછી બહુ લાંબી લાઈન થઈ જશે ને મોડું પણ થઈ જશે. ક્યાં જાવ છો આશાબેન? હું મત આપવા જાઉં છું. તમે ક્યાં જાવ છો? હું પણ મત આપવા જાઉં છું. તમે કોને મત આપવાના? પહેલા તમે કહો તમે કોને મત આપશો? હું તો શાંતિભાઈને જ આપીશ. એ અમારા ગામના છે ને એ જીતવા જોઈએ. અરે ગામના છે તો શું? એ તો ખાલી મોટી મોટી વાતો જ કરે છે. એને કઈ કામ તો કરતા નથી. એટલે હું અમારા નાતા કરશનભાઈને જ મત આપીશ અને એ જીતવા જોઈએ. તમે ભલે શ્યામજીભાઈને મત આપો કે કરશનભાઈને, હું તો મારો મત રામજીભાઈને જ આપીશ. તમને ખબર છે ગયા ઇલેક્શન વખતે જેમને મત આપ્યા હતા તેમના ઘરે ફ્રીજ અને મોબાઈલ ફોન